નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો આજનું તાપમાન છે 42 ડિગ્રી. તો આજે આપણે બધી ગાય માતાને ગોળનું પાણી પાવાનું છે. તો ચાલો ગોળનું પાણી રેડી કરી. આપણે ગાય 3 લીટર પાણી લેવાનું છે. ટોટલ અત્યારે આપણે 6 ગૌ માતા છે, તો 6 ના 3 લેખી 18 લીટર આપણે પાણી લેવાનું છે. એટલે બધી ગાય માતાને આપણે 3 લીટર ગોળનું પાણી આવે. ગોળનું પાણી પીવડાવવાથી લૂ નથી લાગતી અને દૂધમાં કન્ટિન્યુ જળવાઈ રહે. ગોળનું પાણી પાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આપણને જેટલા ખ્યાલ હોય એટલા આપણે તમને કેવી છીએ. અને એમાં અત્યારે પાછું જો તડકો પડે છે, તો આમાં ઘણા બધા પ્રશ્નો રહેતા હોય ઉઠલા મારવાના. એટલે આપણે બે ચાર દીએ પાવી છીએ. આજે એમ થયું લાવો આપણે ગોળનું પાણી પાવી છે તેનો વિડીયો બનાવી. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને આપણી ગાય માતાને પાણી પીવરાઈ દેવી ગોળનું પાણી. ત્યાર પછી આપણે નાની વાછડીઓનું વાછડાને પાવાનું છે, એને 2 લીટર લેખે પાઈશું એટલે બધાને મજા આવી જાય. તો અમારા વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે આપણે પાણી થઈ ગયું છે આપણું 18 લીટર. હવે એમાં આપણે ગોળ નાખશું. ગોળનું માપ તો ન હોય, પણ આપણને અંદાજે જેટલો સારો લાગે એટલો નાખી દેવાનો. કે આમાં કોઈ જેટલું કંઈ માપ રહેતું નથી. આપણને એમ તો આટલો ઘણો. હવે થોડુંક નાખી દો એટલે ઓકે થઈ જાય. હલાવી દેવી. તો તમે એનો કલર કેવો થઈ ગયો, એકદમ કાળા સુપર થઈ ગયો કલર. કબૂતરભાઈ પાણી પીવા આવ્યા છે, રીતે પાણી પીજો. બધું ઓગાળો, ગોળ ઓગાળ નાખવાનો છે એટલે સાવ પાણી એકદમ થોડુંક બેડું થઈ જાય એટલે આપણી ગાય માતાને પણ પીવાની મજા આવશે. તમે જોઈ શકો છો અમારા વાડામાં આવા નાના નાના ચકલા પણ રહે છે. એ પણ બિચારા આવા તડકાના અંદર છાનામાના બેઠા છે. એ બધી ગાય માતા આવડું પાણી ઓકે થઈ ગયું છે. બધાને એક તબડકામાં એક ને જ પાવાનું. એક તબડકો લઈ લ્યો. એકમાં આપણે 3 લીટર નાખી દઈશું. પીવા માટે ધીમે ધીમે ઊભી થઈ ગઈ છે માવડિયું. આપણે 3 લીટર એને નાખી દઈશું. તો ગોળ ઓગળીને રેડી થઈ ગયો છે. તો અમારા સરસ્વતી પીવા માટે કેટલી ઉતાવળ થાય. મજા આવી ગઈ કટા. થોડુંક ત્રાસું કરી દે, પાણી બધું થાળમાં થઈ જાય ને બધું પી જાય. અમારે અહીં આરે થોડાક ગીત હોતન વાગતા હોય. ભાઈ લોકોને કામ કરવાની મજા આવે. બે કામ જો
આપણી સરસ્વતી પી ગઈ છે પાણી, થોડુંક બાકી રહ્યું એમાં એ ઘટઘટાવી જાય. આજે ને મજા આવી જાય ને આ કંઈક રબડી જેવું પીવા મળ્યું હોય મીઠું મીઠું. હાલો હવે આના પછી આપણે હવે શિવને પાઈ દેવું, એ હમણાં ઘટઘટાવી જાય. સરસ્વતી પાણી પીને થઈ ગયું છે કમ્પ્લીટ, પેટ બેટ ફૂલ થઈ ગયું 3 લીટરમાં. જોયું માપે હોય તો વધી ન જાય ને ઘટે નહીં, તો 3 લીટર ઇનફ થઈ જાય. હાલો શિવનું થઈ ગયું. એને પણ મજા આવી ગઈ પીવાની. આજ બધાને મજા આવી જવાની આપણે માવાડીઓને, એટલે આપણને મસ્તીનું સ્વીટ સ્વીટ પીવા મળ્યું. હાલો આપણી શિવનીએ પણ પી લીધું. હા હવે થોડાક એનો પણ લો તમે પેટ. હવે પાઈશું આપણે સરસ્વતીને, એ પણ લો ઉતાવળી થાય. હમણાં તને આપી દેવો ભાઈ, એક શાંતિ રાખો. હાલો આને બહુ ના મજા આવી ગઈ. ટૂંકમાં પોરો ખાતો. ગોમતીને ભાઈ દેવું પાછું. એ વારો છે આપણી આ ગોમતીનો. ગોમતીને પાઈ દેવાનું છે. હાલો તને પણ આપી દેવો. આજ તો બધાને મજા આવી જવાની. આ તો આજ કંઈક નવીન પીવા મળ્યું. જોવાની હાઈ સ્પીડ જો આપ કબાટીમાં પી ગયો પણ ગોમતી. 8 તારીખે બસ હવે એમાં કાંઈ નથી. બહુ ભાઈ એવું મજા આવી ગઈ. આપણે છેલ્લી રહી આપણી પ્યારી પાલી. અમારી હતી સૌથી પહેલી ગાય. આ મારી ગાયનો છે આખો વેલો વંશ વેલો, નાના મોટા થઈને 14-15. અમારી સૌથી જૂની ગાય છે.
લે હા હા વાંધો નહીં બબે હા સિંગલ છે મોટો ભલે તને નાખો આમાં નાખો પિક્ચર બતાવો